સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે આવી ગયા છે ઉદયપુર. જોઈ શકો છો તમે દિવાળી નિમિત્તેનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરેલું છે. તો આજે આપણે ઉદયપુરના સારા સારા નામચીન અને સારી સારી જગ્યાઓના આપણે આજે મુલાકાત લેવાની છે. તો તમને બધાને બતાવી દેવાનું છે. તો આજે આપણે પહેલું વિઝિટ કરવાનું છે સુખડિયા સર્કલ. खूब सुंदर गार्डन है. क्या बेच रहे हो? भुट्टे बेच रहे हो. कितने रुपए? 40 रुपए. बहुत महंगे है, बहुत महंगे है. और ये बेर कितने के दिए? बेर ओके, थैंक यू. તો આ ગાર્ડન છે એ બન્યું છે 27 મે 2005 ની અંદર. એની ડિટેલિંગ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તો ચલો આગળ તમને હું ગાર્ડન એક્સપ્લોર કરું. ગાર્ડનની અંદર સુંદર સુંદર ઝાડ છે. આ નારિયેળનું ઝાડ છે, તમે જોઈ રહ્યા છો. અને ગાર્ડનમાં જ્યારે બી તમે આવો તો આની અંદર રાજસ્થાની પોશાકની અંદર તમારે કપડાં પહેરી અને ફોટો પડાવવાનો હોય છે. તો તમારે શોખ હોય તો તમે પડાવી શકો છો. ને તમારે બોટિંગ કરવી હોય ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ સાથે, તો બી એ બી કરી શકો છો. તો આ બોટિંગની ડિટેલ્સ કંઈક આ રીતે છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. એમાં નિયમ એવો છે કે એક બોટની અંદર માત્ર 4 લોકોને બેસાડવામાં આવશે. આ સુંદર ફાઉન્ટેન છે, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. भाई डिलीट मार दो, अलाउड नहीं, डिलीट मार दो. સુંદર સુંદર બોટ છે, તમે જોઈ રહ્યા છો. પર્પલ કલર, વ્હાઇટ કલર, બ્લુ કલર, પિંક કલર, ગ્રીન કલર. તમારો જે બી ફેવરિટ કલર હોય એમાં તમે બેસીને રાઈડ કરી શકો છો.
સો મિત્રો, તમે જ્યારે બી ઉદયપુરમાં આવો, ટ્રાવેલિંગ કરો, તો આ ગાર્ડનની ચોક્કસ મુલાકાત લેજો. મેં લીધી, મને તો ખૂબ જ આનંદ થયો. હા તો રહેવા દો. આ બાળકો પાણી સાથે રમી રહ્યા છે. આપ क्या कर रहे हो? पानी से खेल रहे हो? अगर गिर जाओगे तो क्या होगा? મિત્રો, જો આ નાની નાની મચ્છીઓ છે, તો એ મચ્છીઓને આ લોકો આવી રીતે પકડે છે. आपको फिश पकड़ के कैसा लगता है? मच्छी पकड़ के क्या करते हो? खेलते हो उसके साथ? हाय बोल दो, हाय कर दो, हाय कर दो, इधर ऐसा हाय कर दो. थैंक यू. તમારે ચના ચાટ ખાવી એનો બી ઓપ્શન છે, અને વાતાવરણ ખૂબ જ સુંદર છે. સો તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવવા માંગતા હોય તો તમે આ વાતાવરણમાં આવી શકો છો, આ મોસમમાં આવી શકો છો. ખૂબ સરસ મોસમ છે, બહુ તાપ બી નથી અને બહુ છાંયડો બી ના કહેવાય, સિમિલર એમ સારું છે. અને જે નાનું લેક છે એની ફરતે આવી રીતે વાડ કરવામાં આવેલી છે, એ પણ ખૂબ સુંદર છે, તમે જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યા છો, આ ભાઈ ખૂબ આનંદ કરે છે. સો મિત્રો, તમને એક વાત જણાવવા માંગુ છું કે તમારા માટે આટલા સુંદર સુંદર વિડીયો અને આટલા ઇન્ફોર્મેટિવ વિડીયો હું બનાવું છું અને સારી સારી જગ્યાને એક્સપ્લોર કરું છું, તો તમે મારા વિડીયોને લાઇક કરશો, ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરશો તો મને વધારે આનંદ થશે અને વધારે સારી ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારા માટે બનાવતો રહીશ આવી રીતે. સો જો તમે મારી ચેનલ લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. તો આ હતું આપણું પહેલું લેક ગાર્ડન. હવે નેક્સ્ટ લોકેશનમાં આપણે નેક્સ્ટ લોકેશન પર મળીશું. થેન્ક યુ. આપણે આવી ગયા છે વેક્સ મ્યુઝિયમ. તો અહીંયા જેટલા બી સ્ટેચ્યુ બનાવ્યા છે એ બધા વેક્સથી બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આબેહૂબ
તો જ્યારે બી આપણે જોઈએ છે તો એવું જ લાગે છે કે એકદમ રિયલિસ્ટિક છે. આ તમે દુલ્હન જોઈ રહ્યા છો એ પૂરેપૂરી વેક્સી બનેલી છે. કેટલું સુંદર કલાત્મક રીતે એમને શણગારી છે, જોઈ શકો છો તમે. એવું લાગે કે જાણે રિયલ જ છે. તો તમે જ્યારે બી આવો ઉદયપુરમાં તો વેક્સ મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લેજો. તમારા નાના બાળકો હોય તો એમને પણ મોટું પતલુંનું કાર્ટૂન ગમતું હોય તો એ કાર્ટૂનના આઈડલ પણ છે. આ પતલું છે અને આ છે મોટું ભાઈ. આ બેનનું નામ છે પન્નાદાઈ. જે પદ્મિની જોર થઈ ગયું હતું એની અમરગાથામાં આ પન્નાદાઈ છે એ અમર થઈ ગયા છે. એમના કાન ને વાળ કેટલા આબેહૂબ લાગે છે. આ છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. એમનું પણ વેક્સ મ્યુઝિયમ છે, સોરી વેક્સ સ્ટેચ્યુ છે. એટલે એક નાનું એવું વેક્સ મ્યુઝિયમ બનાવ્યું છે જેની અંદર તમામ સેલિબ્રિટીને આવરી લેવામાં આવ્યા છે. એમના વાળ, એમના ચશ્મા, એમના હોઠ, નાક એકદમ આબેહૂબ રીતે બનાવવામાં આવ્યું છે કારીગર દ્વારા. જો આ છે ભીમ, કાલિયા. આ છે ચુટકી. જ્યારે આપણે નાના હતા ત્યારે બી ભીમનું કાર્ટૂન આપણે જોતા હતા. ખૂબ ફેમસ કાર્ટૂન છે. આ છે બંદર. આ છે આપણા ગેહલોત સાહેબ.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાજસ્થાન સરકાર. આ છે આપણા મિસ્ટર બીન, જેમની કોમેડીથી આપણે આપણું પેટ દુખી જાય છે હસી હસીને. અત્યારે ખૂબ ગર્દી છે ફોટો પડાવવા માટે. અને આ છે આપણા જોન સિના WWE हमारे बंदे का भी ले लो साथ में, वो भी फेमस हो जाए. हाँ ले लिया उनको. આ છે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ એપીજે કલામ. આ છે શિવાજી મહારાજનું સ્ટેચ્યુ. આ બધા કાર્ટૂન મૂકેલા છે. આ હલ્ક છે, હવે જોઈ રહ્યા છો. હલ્કનું કાર્ટૂન ખૂબ જ ફેમસ હતું. આ છે નોબિતા અને એનો બેસ્ટ ફ્રેન્ડ છે ડોરેમોન. ડોરેમોન અને નોબિતાની બધી વિશ પૂરી કરે છે. બાબા સાહેબ ઠાકરે. શિવસેનાના પ્રણેતા છે. એમનું પણ ખૂબ જ સુંદર રેડ સ્ટેચ્યુ બનાવ્યું છે. તો મિત્રો, આ હતું આપણું વેક્સ મ્યુઝિયમ. આગળનું તમને એક્સપ્લોર કરું છું. વિડીયોમાં જોડાયેલા રહેજો.
સરસ શો છે. Anh em đâu rồi?